નમસ્કાર મિત્રો, રોકાણ માટેના બેસ્ટ બે ઓપ્શન સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ. સ્ટોક માર્કેટમાં આપણે આપણી રીતે મેનેજમેન્ટ કરવું પડે. 7,000 કંપનીથી વધુ લિસ્ટેડ કંપની છે. કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, કઈ કંપનીનો કેટલો ગ્રોથ છે, કેટલી એની આવક છે, કેટલું ટર્નઓવર છે, આ બધું એની બેલેન્સ શીટ ચેક કરવી પડે. આપણને આપણી બેલેન્સ શીટ પણ ચેક કરતા નથી આવડતી, તો કંપનીની બેલેન્સ શીટ કેવી રીતે ચેક કરશું? કંપની માથે કેટલું દેણું છે, કેટલી લોન છે, કેટલી એનું આવતા વર્ષમાં ટર્નઓવર, ગયા વર્ષ કરતા આ વર્ષનું ટર્નઓવર કેટલું થયું, આવતા વર્ષે કેટલું થશે, આ બધી જ કેલ્ક્યુલેશન કરીને એના મેનેજમેન્ટને મળીને ત્યારે ખ્યાલ આવે કે આ કંપનીની સ્ટ્રોંગનેસ કેટલી છે. તો આપણે શું કરીએ છીએ, આજે કોઈ પણ કંપનીના શેર લીધા, મિત્ર સર્કલમાં લીધા, તો આ શેર સારો હોય તો આપણે એ લેશું, બીજી કંપનીના તો બીજી કંપનીના લેશું, એમ કરતા રહેશું. પણ આપણી રીતે આપણા અભ્યાસથી પણ એક પણ શેર ખરીદી કરતા નથી. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી શું ફાયદો? હવે એક મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ 80 થી 100 કંપનીમાં રોકાણ થતું હોય, 15 થી 17 સેક્ટરમાં રોકાણ થતું હોય, અને એક એક સેક્ટરની 5 થી 7 કંપનીમાં રોકાણ થતું હોય, અને આ બધું મેનેજમેન્ટ માટે 5 થી 7 જણાની ટીમ હોય, જેને પ્યોર આ જ કામ કરવાનું છે. 5 જણા એનાલિસિસ માટે, રિસર્ચ માટે અને ફંડ મેનેજર. હવે ફંડ મેનેજર શું નક્કી કરશે કે કઈ કંપનીનો ગ્રોથ કેટલો છે, કેટલી કેવી રીતે છે, આવતા 10 વર્ષમાં એને શું ભવિષ્ય લાગે છે, એ પ્રમાણે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો સ્ટોક માર્કેટ કરતા પણ મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે. એવરેજ રિટર્ન 12 થી 15% આપણે આશા રાખી શકીએ, પણ 15% થી પણ વધુ રિટર્ન જનરેટ કરીને આપેલું છે. તો ડાયરેક્ટ સ્ટોક માર્કેટ કરતા મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ ઓપ્શન છે. તો આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ પટેલ ફાઇનાન્સ સર્વિસને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મ્યુચ્યુઅલ ફંડ સહી હે. થેન્ક યુ.